નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, બાર સાયન્સનું પહેલું ચેપ્ટર એના ઉદાહરણના દાખલા આપણે શરૂઆત કરી દીધા હતા. એમાં 1.2 થી 1.6 સુધીનો અગાઉ આપણે અભ્યાસ 13મા લેક્ચરમાં કરી દીધો છે. આજે 14મો લેક્ચર એક્ઝામ્પલ નંબર 1.7 એમાં આપણે આપેલું છે કે નીચેની આકૃતિમાં દર્શાવેલ સ્મોલ એલ જેટલી બાજુની લંબાઈવાળા સમબાજુ ત્રિકોણ એબીસી ના શિરોબિંદુઓ એબીસી પર મૂકેલા બિંદુવત વિદ્યુતભાર અનુક્રમે Q, Q, -Q પરના પરિણામી કુલંબીય બળ શોધો. તો અહીંયા આકૃતિમાં આપણે ત્રિકોણ એબીસી લઈએ છીએ. A ઉપર Q1 બરાબર Q વિદ્યુતભાર, B ઉપર Q2 બરાબર Q વિદ્યુતભાર અને C ઉપર Q3 બરાબર -Q વિદ્યુતભાર મૂકેલો છે. તો આ ત્રણેય શિરોબિંદુ ઉપર મૂકેલા વિદ્યુતભાર પર પરિણામી કુલંબીય બળ કેટલું લાગશે એ અહીંયા આપણે મેળવવાનું છે. એ બિંદુની વાત કરીએ તો એ બિંદુ ઉપર બાકીના બે શિરોબિંદુ ઉપર મૂકેલા એટલે કે B અને C ઉપર મૂકેલા વિદ્યુતભારને લીધે લાગતા બળ અને એનું પરિણામી બળ શોધીશું. એટલે અહીંયા વિદ્યુતભાર Q2 બરાબર Q જે આપણને B બિંદુ ઉપર આપેલો છે એને લીધે એ બિંદુ પર મૂકેલા Q વિદ્યુતભાર પર લાગતું બળ આપણે F12 કહી દઈએ. F12 આપણને આ દિશામાં મળશે. એ જ રીતે Q3 પર મૂકેલા Q3 બરાબર -Q C બિંદુ પર મૂકેલા વિદ્યુતભારને લીધે લાગતું બળ F13 કહીએ. 3 ને લીધે 1 ઉપર લાગતું બળ. આ બંને આપણને આ ધન વિદ્યુતભાર છે, અહીંયા ધન વિદ્યુતભાર છે એટલે ધન વિદ્યુતભારથી દૂરની તરફ અને ઋણ વિદ્યુતભારમાં એની તરફ લાગશે. તો આ બંનેનો આ બે જે આપણને બળના સદિશો મળે છે એનો પરિણામી બળનો સદિશ જેને આપણે F1 કહીએ સમાંતર બાજુ ચતુષ્કોણની રીતનો ઉપયોગ કરીએ આપણે તો આ આપણને મળશે. બીજું કે અહીંયા સમબાજુ ત્રિકોણ આપેલો છે એટલે આ ખૂણો આપણને 60 નો મળશે એટલે આ એનો રેખિક દૂરનો ખૂણો એ 120 નો મળશે. એવું જ આ બાજુ અહીંયા થશે. એ જ રીતે B બિંદુ પર મૂકેલા વિદ્યુતભાર પર બાકીના બે C અને A બિંદુએ મૂકેલા વિદ્યુતભારને લીધે લાગતું પરિણામી બળ જેને આપણે F2 કહીએ છીએ એટલે F21 બંને લીધે 2 ઉપર લાગતું બળ, એ રીતે 3 ને લીધે 2 ઉપર લાગતું બળ સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમ પ્રમાણે પરિણામી બળ F2 કહીએ જે આપણે શોધવું છે. F1 આપણે મેળવવું છે, F2 મેળવવું છે. એ જ રીતે C બિંદુ ઉપર A અને B ને લીધે લાગતું પરિણામી બળ એટલે 1 ને લીધે 3 ઉપર લાગતું બળ, 2 ને લીધે 3 ઉપર લાગતું બળ અને એ બંનેનો પરિણામી સદિશ બળ જેને આપણે F3 તરીકે ઓળખીએ છીએ. આ F3 અહીંયા આપણે શોધવું છે. આ આકૃતિની સમજૂતી થઈ. હવે અહીંયા આપણે જોઈએ કે અહીંયા આપણને સમબાજુ ત્રિકોણ ABC આપેલો છે. એટલે સમબાજુ ત્રિકોણ ABC માટે લઈએ તો AB બરાબર BC બરાબર AC અથવા CA એ આપણને L લંબાઈ આપેલી છે. બીજું કે અહીંયા આપેલા વિદ્યુતભારો વચ્ચે પારસ્પરિક રીતે જે કુલંબીય બળ લાગશે એ બળના મૂલ્ય એ સમાન હોય છે એટલે એ મૂલ્યને આપણે F કહી દઈએ એટલે F12 અથવા F21 એ રીતે F23 F32 F13 F31 આ બધા જ બળનું મૂલ્ય આપણે F લઈ લઈએ અને F ઇઝ ઇક્વલ ટુ કારણ કે ત્રણેય શિરોબિંદુ પર મૂકેલા વિદ્યુતભારના મૂલ્યો સમાન છે. આ બંને ધન છે અને અહીંયા ઋણ છે. મૂલ્ય Q જ આપણને આપેલું છે એટલે K Q1 Q2 એટલે Q into Q Q સ્ક્વેર બાય અને વચ્ચેનું અંતર જે આપણને બાજુની લંબાઈ L આપેલી છે એટલે L સ્ક્વેર થશે. હવે Q1 વિદ્યુતભાર પર Q1 પરનું પરિણામી કુલંબીય બળ Q1 પરનું પરિણામી કુલંબીય બળ બાકીના બે વિદ્યુતભારોને લાગતું જેને આપણે F1 કહીએ તો F1 સદિશ બરાબર આ બંનેના સરવાળા જેટલું થશે F12 પ્લસ F13. સદિશોના સરવાળા માટે સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ જો આપણે કરીએ તો F1 બરાબર અંડર રૂટ બરાબર સમજ્યું F12 સ્ક્વેર પ્લસ F13 સ્ક્વેર પ્લસ 2 F12 into F13 cos theta
એટલે કે બે સદિશ વચ્ચેનો ખૂણો. હવે અહીંયા આ બધા જ બહારના મૂલ્યો ઇઝ ઇક્વલ ટુ આપણે f લઈએ એટલે સીધું જ મૂકી દઈએ. f12 બરાબર f જ થશે એટલે f2 પ્લસ f2 પ્લસ 2f ઇન્ટુ f cos થીટા. થીટા કેટલો છે બંને વચ્ચેનો ખૂણો? તો 120 આપેલો છે, તો અહીંયા આપણે 120 લખી નાખીએ. ઇઝ ઇક્વલ ટુ આનું સાદું રૂપ આપીએ તો f2 પ્લસ f2 2f2 પ્લસ 2f2 f ઇન્ટુ f cos 120 ની કિંમત અહીંયા આપણે લઈએ તો -1/2 થશે. એટલે અહીંયા 2 2 નીકળી જશે એટલે 2f2 માઇનસ f2 એટલે અંડર રૂટ f2 મળશે. એટલે આમ f1 ઇઝ ઇક્વલ ટુ આપણને f મળશે. પહેલાનો જવાબ. હવે એ જ રીતે બી બિંદુ પાસે લઈએ તો આ જ રીતે એનો જવાબ પણ આપણને f મળશે. એટલે આગળ બી બિંદુ પર મૂકેલા Q2 વિદ્યુતભાર પરનું પરિણામી કુલંબીય બળ, જેને આપણે અહીંયા F2 કીધેલું છે, અહીંયા પણ ખૂણો કેટલો થશે? 120 થશે, કારણ કે આ ખૂણો 60 એટલે રેખિક જોડના ખૂણા પ્રમાણે એ 120 થશે. એટલે અહીંયા પણ F2 ઇઝ ઇક્વલ ટુ આ બંનેના સરવાળા જેટલું F21 પ્લસ F23. અહીંયા પહેલાથી જ આપણે લઈ લીધું છે કે F12 ઇઝ ઇક્વલ ટુ F21 ઇઝ ઇક્વલ ટુ F23 ઇઝ ઇક્વલ ટુ F32 ઇઝ ઇક્વલ ટુ F13 ઇઝ ઇક્વલ ટુ F31. આ બધા બરાબર F લઈએ છીએ. એટલે અહીંયા સદિશોના સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરીએ તો F2 અંડર F21 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ F આપેલું છે એટલે F સ્ક્વેર પ્લસ F સ્ક્વેર પ્લસ 2F ઇન્ટુ F cos થીટા. થીટાની કિંમત અહીંયા પર કેટલી થશે? 120 કિંમત અહીંયા આપણે મૂકી દઈએ તો અહીંયા પણ એટલું જ 2f સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર માઇનસ 1/2 થશે. તો નીકળી જશે એટલે 2f સ્ક્વેર માઇનસ f સ્ક્વેર એટલે અંડર રૂટ f સ્ક્વેર એટલે f2 બરાબર અહીંયા પણ આપણને f મળશે. આ બીજાનો જવાબ. હવે એ જ રીતે સી બિંદુ ઉપર Q3 બરાબર માઇનસ Q વિદ્યુતભાર મૂકેલો છે, એના પર લાગતું પરિણામી બળ મેળવવાનું છે. હવે અહીંયા આ બંને વચ્ચેનો ખૂણો સમબાજુ ત્રિકોણ હોવાથી 60 થશે. એટલે અહીંયા ત્રીજું લખીએ આપણે Q3 વિદ્યુતભાર પરનું પરિણામી કુલંબીય બળ, જેને આપણે F3 લઈએ તો F3 બરાબર F31 સદિશ પ્લસ F32. સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો અહીંયા ઉપયોગ કરીએ તો અહીંયા પણ અંડર રૂટ F3 બરાબર એનું મૂલ્ય F31 ઇઝ ઇક્વલ ટુ F32 ઇઝ ઇક્વલ ટુ F આપેલું છે આપણને, જે પહેલું જ અહીંયા આપણે દર્શાવેલું છે. તો અહીંયા F સ્ક્વેર પ્લસ F સ્ક્વેર પ્લસ 2F ઇન્ટુ F cos અહીંયા આપણને 60 મળશે. થીટા જે છે એ અહીંયા આપણને 60 થશે. એટલે cos 60 ની કિંમત આપણે મૂકીએ તો cos 60 ની કિંમત 1/2 મળશે. એટલે અહીંયા 2f સ્ક્વેર પ્લસ 2f સ્ક્વેર અને cos 60 ની કિંમત 1/2 એટલે બાય 2 ઉડી જશે. એટલે અહીંયા અંડર રૂટ 3f સ્ક્વેર મળશે. એટલે f3 બરાબર અંડર રૂટ 3f અહીંયા આપણને મળશે. હા, ત્રીજા શિરોબિંદુ પર Q3 વિદ્યુતભાર જે મૂકેલો છે Q3 બરાબર -Q, એના પર લાગતું પરિણામી બળ મળશે. અહીંયા આપણને ત્રણેય શિરોબિંદુ ઉપર મૂકેલા વિદ્યુતભાર પર લાગતું પરિણામી કુલંબીય બળ શોધવાનું પૂછેલું છે. તો આ રીતે અહીંયા આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ છીએ. ત્યારબાદ મિત્રો
એક્ઝામ્પલ નંબર 1.8 જો તમારી જોડે ટેક્સ્ટ બુક હોય તો એની અંદર રકમ આપેલી છે. રકમ હું અહીંયા બોલું છું. એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ જેટલી તીવ્રતા વાળા સમાન વિદ્યુત ક્ષેત્રમાં, એટલે અહીંયા વિદ્યુત ક્ષેત્ર E નું મૂલ્ય આપણને આપેલું છે કે એક ઇલેક્ટ્રોન 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ આટલી તીવ્રતા વાળા સમાન વિદ્યુત ક્ષેત્રમાં 1.5 એટલે અહીંયા d અંતર જે છે એ 1.5 સેન્ટીમીટર, મીટરમાં લઈએ તો 1.5 × 10⁻² મીટર જેટલું પતન ગુરુત્વ મુક્ત અવકાશમાં કરે છે. જે આકૃતિ એમાં દર્શાવેલું છે કે આટલું વિદ્યુત ક્ષેત્ર અહીંયા આપેલું છે, એની અંદર એક ઇલેક્ટ્રોન એ 1.5 સેન્ટીમીટર જેટલું ગુરુત્વ મુક્ત અવકાશમાં પતન કરે છે, જે અહીંયા બીજા એ આકૃતિમાં દર્શાવેલું છે. ત્યારબાદ આ વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય એટલું જ રાખી, એટલે જે મૂલ્ય આપણને 2 × 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ આપેલું છે એટલું જ મૂલ્ય રાખી વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવવામાં આવે છે અને એમાં એટલું જ અંતર એટલે કે 1.5 સેન્ટીમીટર જેટલા અંતર માટે ઇલેક્ટ્રોનની જગ્યાએ હવે અહીંયા પ્રોટોન એ ગુરુત્વ મુક્ત અવકાશમાં પતન કરે છે, જે આપણને બી આકૃતિમાં દર્શાવેલું છે. તો આ માટે બંને એટલે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોને લીધેલો સમય અહીંયા આપણે શોધવાનો છે. આ મૂલ્યો અચળ છે જે આપણને ખબર હોવી જોઈએ. માસ ઓફ ઇલેક્ટ્રોન જેનું મૂલ્ય 9.1 × 10⁻31 કિલોગ્રામ, માસ ઓફ પ્રોટોન 1.67 ગુણ્યા અહીંયા આપણને રકમો 1.67 નિયરલી 1.7 × 10⁻27 કિલોગ્રામ અને ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર જે આપણને ખબર જ છે 1.6 × 10⁻19 કુલમ આપેલું છે. તો આ ડેટા આપણને આપેલા છે. તેમાં પહેલું આપણે અહીંયા જોઈએ તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન આ વિદ્યુત ક્ષેત્રમાં ગુરુત્વ મુક્ત અવકાશમાં જે પતન કરે છે 1.5 સેન્ટીમીટર અંતરનો, તો એ દરમિયાન એને કેટલો સમય લાગશે, સમય અહીંયા આપણે શોધવાનો છે. તો અહીંયા જ્યારે ઇલેક્ટ્રોનને વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવશે ત્યારે એમાં વિદ્યુત બળ લાગે છે. વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર આપણે શીખી ગયા F/Q. તો એના પરથી F = Q × E મળશે અહીંયા આપણને. હવે ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે F = ma થશે. આ બંનેને એકબીજા સાથે સરખાવી દઈએ. ma = Q × E. તો આના પરથી પ્રવેગ A = Q × E/m મળશે. જો આપણે ઇલેક્ટ્રોન માટે લઈએ તો અહીંયા ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, અહીંયા ઇલેક્ટ્રોનનો દર. પ્રોટોન માટે લઈએ તો પ્રોટોનનો વિદ્યુત ભાર. જો કે વિદ્યુત ભારનું મૂલ્ય બંને માટે સમાન છે અને અહીંયા આપણે પ્રોટોનનો દર લઈશું. હવે અહીંયા અચળ પ્રવેગી સુરેખ ગતિ માટે t સમયને અંતે, સમય t ધારી લઈએ તો t સમયને અંતે કપાતું અંતર જે આપણે અગાઉ શીખી ગયા છીએ d = સૂત્ર v0t + 1/2 at². હવે અહીંથી ગતિની શરૂઆત કરે ત્યારે એનો પ્રારંભિક વેગ 0 હશે, એટલે અહીંયા પ્રારંભિક વેગ v0 = 0 આપણે લઈ લઈએ તો d = 1/2 at². t શોધો છે એટલે t² ને સૂત્ર કરતા બનાવીએ તો 2d/a અહીંયા આપણને મળશે. એટલે t = √2d/a. હવે a ની કિંમત આપણે આરે મૂકી દઈએ. સમીકરણ 1 ની કિંમત સમીકરણ 2 માં મૂકી. એટલે ત્રીજો મુદ્દો આપણે લઈએ કે જો હવે આપણે ઇલેક્ટ્રોનને કેટલો સમય લાગે એ શોધવું હોય તો જનરલ સૂત્ર આપણે બનાવી તો t = √2d અને a ની કિંમત a ની જગ્યાએ મૂકી આપણે તો Q E/m ઉપર આવશે. હવે જો આપણે ઇલેક્ટ્રોન માટે લઈએ, પહેલી આકૃતિમાં દર્શાવ્યું છે એ પ્રમાણે, તો ઇલેક્ટ્રોન માટેનો સમય te કહીએ. અહીંયા 2d માસ ઓફ ઇલેક્ટ્રોન લેવાનું અને Q વિદ્યુતભાર એ ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર ઇન્ટુ E. હવે આની અંદર બધી કિંમતો મૂકી દઈએ જે આપેલી છે. 2
1.5 ગુણ્યા 10⁻², માસ ઓફ ઇલેક્ટ્રોન આપણને આપેલું છે 9.1 ગુણ્યા 10⁻31, ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર 1.6 ગુણ્યા 10⁻90 અને વિદ્યુત ક્ષેત્ર નું મૂલ્ય 2 ગુણ્યા 10⁴. આનું સાદું રૂપ આપી વર્ગમૂળ શોધતા એટલે આનો જવાબ આપણને મળશે 2.92 ગુણ્યા 10⁻9 સેકન્ડ. આટલો સેકન્ડનો જવાબ માંગેલો હોય તો આટલો આવશે. ઇલેક્ટ્રોનને 1.5 સેન્ટીમીટર જેટલું અંતર કાપતા આટલો સમય લાગશે. 10⁻9 છે એટલે 2.92 નેનો સેકન્ડ પણ અહીંયા આપણે લઈ શકીએ. એ જ રીતે પ્રોટોન માટે કેટલો સમય લાગશે? બીજી આકૃતિમાં આપેલું છે રકમમાં આપણને કે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આટલું જ રાખી વિદ્યુત ક્ષેત્રની દિશા ઉલટાવવામાં આવે છે અને એટલું જ અંતર કાપતા પ્રોટોનને કેટલો સમય લાગશે. એટલે પ્રોટોન માટે લખીએ TP √2D, માસ ઓફ પ્રોટોન આવશે અહીંયા અને પ્રોટોનનો વિદ્યુતભાર કહો કે ઇલેક્ટ્રોનનો વિદ્યુતભાર, મૂલ્ય તો બંનેનું સમાન આપેલું છે ઇન્ટુ E. આની અંદર બધી કિંમતો આપણે એપ્લાય કરીએ. 1.5 ગુણ્યા 10⁻², 1.5 સેન્ટીમીટર છે એનું આપણે મીટરમાં કન્વર્ટ કરેલું છે, ગુણ્યા માસ ઓફ પ્રોટોન અહીંયા આપીએ પ્રમાણે 1.7 ગુણ્યા 10⁻27 ભાગ્યા 1.6 ગુણ્યા 10⁻90 અને વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપેલું છે 2 ગુણ્યા 10⁴. આનું આપણે સાદું રૂપ આપીએ તો સાદું રૂપ આપતા અહીંયા પણ 126 ગુણ્યા 10⁻9 સેકન્ડ અથવા નેનો સેકન્ડમાં 126 નેનો સેકન્ડ આપણે લઈ શકીએ. તો આ રીતનો આપણને એનો જવાબ મળશે. એટલે આ એક સૂત્ર કોમન બની જશે, પછી એની અંદર અહીંયા આપણે કિંમતો એડ કરવાની થશે. તો આ રીતે આપણે આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ છીએ. એના પછીનો આગળનો એક્ઝામ્પલ જોઈએ. આગળનો એક્ઝામ્પલ 1.9. રકમ આપેલી છે આપણને કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 0.1 મીટર અંતરે રહેલા બે બિંદુવત વિદ્યુતભાર Q1 જે અહીંયા આપણે મૂકીએ 10⁻8 કુલમ અને Q2 10⁻8 કુલમ ને કારણે બિંદુઓ A, B, C આગળ વિદ્યુત ક્ષેત્રો કેટલા હશે એ શોધવાના છે. એટલે અહીંયા આ અંતર આપણને 0.1 સેન્ટીમીટર થશે, આ 0.1 સેન્ટીમીટર, આ પણ ટોટલ 0.1 સેન્ટીમીટર થશે એટલે અડધું અંતર 0.05 મીટર અને આ 0.05 મીટર, આ 0.1 મીટર સોરી આ 0.1 મીટર આપણને આપેલું છે. આકૃતિમાં આ બાબતો આપણને આપેલી છે. તો અહીંયા આ ત્રણેય બિંદુ આગળ વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો અહીંયા આપણે શોધવાના છે. આપણે સમજીએ કે વિદ્યુત ક્ષેત્ર E નું સૂત્રો આપણને યાદ હોવા જોઈએ કે Q/R² એનું જનરલ સૂત્ર છે. તો એનો જ અહીંયા આપણે ઉપયોગ કરવાનો છે. તો અહીંયા આપણે જાણીએ છીએ એ પ્રમાણે કે ધન વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એ એનાથી દૂર તરફ હોય અને ઋણ વિદ્યુતભારનું વિદ્યુત ક્ષેત્ર એ ઋણ વિદ્યુતભાર તરફ હોય છે. એટલે અહીંયા E2B જે આપણને આપેલું છે એટલે કે B ને લીધે 2 એટલે Q2 વિદ્યુતભાર પરનું વિદ્યુત ક્ષેત્ર ઋણ વિદ્યુતભાર છે એટલે એના તરફનું આપેલું છે. એ જ રીતે E1B અહીંયા આપણને આપેલું છે એટલે E1 એટલે Q1 વિદ્યુતભાર જે અહીંયા આપણે આપેલું છે ધન વિદ્યુતભાર છે એનું મૂલ્ય અહીંયા ધન વિદ્યુતભાર લીધેલું છે એટલે એનાથી દૂરના તરફ E1B મળશે. એ જ રીતે અહીંયા C બિંદુ ઉપર લઈએ આપણે તો C બિંદુ ઉપર અહીંયા ધન વિદ્યુતભાર છે એટલે એનાથી દૂરના તરફ વિદ્યુત ક્ષેત્ર મળશે એટલે E1C, C ને લીધે E1 નું વિદ્યુત ક્ષેત્ર. એ જ રીતે અહીંયા આપણને અહીંયા ઋણ વિદ્યુતભાર છે માટે એની તરફ વિદ્યુત ક્ષેત્રની દિશા છે એટલે E2C થશે. એ જ રીતે એ બિંદુ માટે આપણે અહીંયા જોઈએ તો E1A, 1 એટલે આ Q1 વિદ્યુતભાર અહીંયા સમજવાનો છે. તો અહીંયા A પર નું વિદ્યુત ક્ષેત્ર
એ અહીંયા ધન વિદ્યુતભાર છે એટલે એની દૂરની તરફ, એટલે E1 એ આ દિશામાં મળશે, અને અહીંયા ઋણ વિદ્યુતભાર છે Q2 માટે E2A એ ઋણ વિદ્યુતભારની દિશા તરફ, એટલે આ દિશામાં આપણને મળશે. આ ખાસ આકૃતિ અહીંયા આપણે ખાસ સમજવાની છે. હવે અહીંયા આપણે જોઈએ ત્રણે શિરોબિંદુઓ આગળનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા આપણે મેળવવાનું છે. તો એમાં પહેલું અહીંયા આપણે લઈએ કે Q1 ને કારણે એ બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર. તો સૂત્ર પ્રમાણે E1A બરાબર Q1 વિદ્યુતભારને કારણે એ આગળનું વિદ્યુત ક્ષેત્ર, એટલે E1A સૂત્ર પ્રમાણે Q1 સ્ક્વેર KQ1 KQ/R સ્ક્વેર ભાગ્યા એ વચ્ચેનું અંતર જે છે એને આપણે R1A કહી દઈએ, R1A સ્ક્વેર. હવે આની અંદર બધી કિંમતો આપણે એપ્લાય કરીએ. R1A થશે કે 9 ગુણ્યા 10⁹, Q1 આપણને આપેલું છે 10⁻8, અને R1A એટલે વચ્ચેનું અંતર એ 0.05 મીટર થશે, 0.05 નો સ્ક્વેર. કારણ કે 0.1 મીટર અંતરે રહેલા બે બિંદુઓ વિદ્યુતભાર, એટલે વચ્ચે અડધું અંતર થશે 0.05, આ પણ 0.05 મીટર થશે. હવે Q1 ને કારણે એ આગળનું વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવ્યું. હવે એ જ રીતે Q2 ને કારણે, Q2 વિદ્યુતભારને કારણે B બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર, જે અહીંયા આપણે આકૃતિમાં E2A વડે દર્શાવ્યું છે, E2A. એટલે E2A બરાબર કે અહીંયા Q2 આવશે, અને અહીંયા આપણે R2A, આ અંતરને R2A કહી દઈએ. કિંમત મૂકીએ અહીંયા 9 ગુણ્યા 10⁹, K ની કિંમત અચળ જ હોય, આ આપણને આપેલું છે 10⁻8, મૂલ્ય જ લઈએ છીએ અહીંયા આપણે, ભાગ્યા 0.05 સ્ક્વેર. સાદું રૂપ આપતા, આનું સાદું રૂપ આપીએ આપણે, તો સાદું રૂપ આપતા જવાબ આપણને મળે છે 3.6 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. અહીંયા એ જ કિંમતો છે, એટલે આનો જવાબ આપણને એ જ મળશે 3.6 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. આ બંને વિદ્યુતભારોને લીધે એ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર, એટલે એ બિંદુએ પરિણામી વિદ્યુત ક્ષેત્ર, આ બંને વિદ્યુતભારોને લીધે એ બિંદુ આગળ મળતું વિદ્યુત ક્ષેત્રની દિશા એક જ છે, એટલે બંનેના સરવાળા જેટલું મળશે, જેને આપણે EA કહી દઈએ. તો E1A પ્લસ E2A જે અહીંયા આપણે લીધેલા છે, એટલે ટૂંકમાં આ બંને સરવાળા જેટલું આપણને મળશે. એટલે સીધું લખી નાખીએ છીએ અહીંયા 3.6 ગુણ્યા 10⁴ પ્લસ એટલું જ મૂલ્ય 3.6 ગુણ્યા 10⁴ ઇઝ ઇક્વલ ટુ બંનેનો સરવાળો એટલે 7.2 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ. આ એ બિંદુ આગળનું બંને વિદ્યુતભારોને લીધે પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. એની દિશા કઈ હશે મિત્રો? તો અહીંયા આપણે સીધું જોઈએ છીએ કે અહીંયા બી બિંદુ લીધું છે, અહીંયા એ બિંદુ લીધેલું છે, એટલે અહીંયા બી થી એ તરફ જમણી બાજુ તરફ હશે, અથવા Q1 વિદ્યુતભાર થી Q2 વિદ્યુતભાર તરફની હશે, Q1 થી Q2 વિદ્યુતભાર તરફની એની દિશા છે. બંને એક જ દિશામાં છે. એ જ રીતે આગળ જોઈએ આપણે, હવે એ જ રીતે બી બિંદુ માટે લઈએ સેકન્ડ. Q1 ને કારણે બી બિંદુ આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર શોધીએ, એ રીતે Q2 ને લીધે બી બિંદુ આગળ મળતું વિદ્યુત ક્ષેત્ર મેળવીએ અને બંનેનું પરિણામી લઈએ. એટલે અહીંયા Q1 ને કારણે બી બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર સૂત્ર એ પ્રમાણે લેવાનું છે, જેને અહીંયા આપણે E1B કીધેલું છે. અહીંયા E1B બરાબર સૂત્ર એ જ હશે કે Q1 અને એ અંતરને આપણે R1B કહી દઈએ, એટલે R1B નો સ્ક્વેર. એની અંદર કિંમત હવે બધી એપ્લાય કરીએ આપણે. 9 ગુણ્યા 10⁹,
10⁻⁸ ભાગ્યા R1B અંતર કેટલું થશે એટલે કે Q1 વિદ્યુતભાર થી B બિંદુ સુધીનું અંતર કેટલું છે તો એ અંતર કેટલું છે 0.05 જે આકૃતિમાં આપણને આ દર્શાવેલું છે 0.05 નો સ્ક્વેર એટલે આનો જવાબ પણ આપણને આગળ મળે એ પ્રમાણે 3.6 ગુણ્યા 10⁴ ન્યૂટન પ્રતિ કુલમ મળશે. હવે એ જ રીતે Q2 ને કારણે B બિંદુ આગળનું વિદ્યુત ક્ષેત્ર એને આપણે E2B કહીએ જે આકૃતિમાં આપણે દર્શાવેલું છે. આ દિશામાં છે. અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે E1B અને E2B પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે E2B બરાબર KQ2 R2B નો સ્ક્વેર 9 ગુણ્યા 10⁹ મૂલ્ય અહીંયા 10⁻⁸ કારણ કે મૂલ્ય તો આપણને 10⁻⁸ કુલમ આપેલું છે. હવે R2B સ્ક્વેર હવે ખાસ સમજવાનું છે કે અંતર કેટલું થશે R2B એટલે કે Q2 વિદ્યુતભાર થી B બિંદુ સુધીનું અંતર કેટલું થશે 0.05 + 0.05 + 0.05 એટલે ટોટલ અંતર થશે 0.15. આ ખાસ ધ્યાનમાં રાખવાનું છે નો સ્ક્વેર એટલે આનું સાદુરૂપ આપીએ આપણે. સાદુરૂપ આપતા 4 ગુણ્યા 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ મળે છે. તો અહીંયા આ બે જે વિદ્યુત ક્ષેત્ર આપણને આપેલા છે બે બિંદુ આગળ બંને વિદ્યુતભારોને લીધે તો એમાં મોટું મૂલ્ય અહીંયા આપણે જોઈએ તો E1B > E2B છે કારણ કે બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે એટલે બંનેના તફાવત જેટલું આપણને પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. એટલે B બિંદુ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર લેવું હોય તો E1B - E2B લેવું પડશે. એટલે અહીંયા E1B અહીંયા આપણને આપેલું છે. આને સીધું આ રીતે લખીએ આપણે પોઈન્ટ કાપી તો અહીંયા 36,000 માઇનસ બાદબાકી સીધી થાય એટલે અહીંયા એ રીતે લખીએ તો 4,000 થશે. એટલે અહીંયા આપણને 3200 ન્યૂટન પ્રતિ કુલમ એ બી બિંદુ આગળ બંને વિદ્યુતભારોને લીધે મળતું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. એની દિશા કઈ હશે તો સ્વાભાવિક છે કે અહીંયા E1B આપણને મોટું આપેલું છે E1B > E2B આપેલું છે એટલે વિદ્યુતભાર Q2 થી Q1 તરફ હશે આ બાજુ કારણ કે આ મોટું છે એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા E1B જે દિશામાં છે એટલે કે એની દિશા Q2 વિદ્યુતભાર થી Q1 ની દિશામાં થશે એટલે કે A થી B તરફ થાય એમ પણ આપણે કહી શકીએ. હવે એ જ રીતે C બિંદુ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણે મેળવીએ છીએ. આમાં તમને ખ્યાલ આવી ગયો છે મિત્રો. હવે C બિંદુ આગળનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મેળવવા માટે E1C અને E2C નો સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરી સદિશોના સરવાળા માટે જે નિયમ છે EC આપણે મેળવીશું. એનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર થશે. આ કાઢી નાખું છું હવે. એટલે C બિંદુ આગળ Q1 અને Q2 બંને વિદ્યુતભારોને લીધે મળતું વિદ્યુત ક્ષેત્ર. હવે અહીંયા બરાબર સમજવાનું છે કે બંને આ જે વિદ્યુતભારો છે એના મૂલ્ય સમાન છે ત્યાંથી અંતર C બિંદુ આગળનું સમાન છે એટલે E બરાબર KQ/R² પ્રમાણે લઈએ આપણે એટલે કે E ચાલે છે Q ના સમપ્રમાણમાં 1/R² ના વ્યસ્ત પ્રમાણમાં. બંને કિંમતો સમાન હોવાથી વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો પણ સમાન થશે. એટલે અહીંયા આપણે લખી શકીએ કે EC બરાબર E1C લો કે E2C લઈ શકીએ. E1C લખવું હોય અહીંયા આપણે તો KQ1 અને R1C² કહીશું એને એ જ રીતે અહીંયા KQ2 આના માટે લેવું તો R2C² લઈશું એટલે મૂલ્ય અહીંયા આપણને સમાન જ મળશે. તો આની અંદર જ કિંમત આપણે મૂકી દઈએ. આમાં મૂકો કે આની અંદર સમાન જ મળશે 9 × 10⁹
Q1 10⁻⁸ અને R1C કે R2C બંને અંતર કેટલા આપેલા છે 0.1 મીટર એટલે 0.1 નો સ્ક્વેર. આનો આપણે સાદું રૂપ આપીએ તો સાદું રૂપ આપતો 9 × 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ મળે છે. એટલે આ બંને બળના મૂલ્યો આપણને આ મળે. તો હવે એને લીધે પરિણામી વિદ્યુત ક્ષેત્ર બંનેનું સમાંતર બાજુ ચતુષ્કોણના નિયમનો ઉપયોગ કરીએ તો EC બરાબર એ E1C પ્લસ E2C ના સદિશ સરવાળા જેટલું થશે. એટલે EC નું મૂલ્ય સબાચરના નિયમનો ઉપયોગ કરતા E1C E2C EC આપણને આપેલું છે. એટલે અહીંયા આપણે E કહી દઈએ વિદ્યુત ક્ષેત્ર તો E² પ્લસ 2E into E cos થીટા. થીટા એટલે આ બંને સદિશ વચ્ચેનો ખૂણો જે આકૃતિમાં આપણને દર્શાવેલો છે 120 અંશ આપેલો છે. E² પ્લસ 2E² cos 120 ની કિંમત -1 2 નીકળી જશે એટલે √2E² માઇનસ E² એટલે √E² એટલે EC બરાબર E થશે. આ રીતે આ પહેલા દર્શાવી દીધું છે આપણે, સમાન જ મળશે તો આ રીતે આપણે મેળવી શકીએ. અને E કેટલું આપેલું છે અહીંયા આપણને તો 9 × 10⁻³ ન્યૂટન પ્રતિ કુલમ આટલું પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે. હવે એની દિશાની વાત કરીએ તો અહીંયા એની દિશા Q1 થી Q2 તરફ ની જે દિશા છે એને સમાંતર, Q1 થી Q2 તરફની આ દિશાને સમાંતર પરિણામી વિદ્યુત ક્ષેત્ર આપણને મળશે. જમણી બાજુ Q1 થી Q2 તરફની દિશા ને સમાંતર જમણી બાજુ EC આપણને મળશે. તો આ દાખલો આપણે આ રીતે મિત્રો સોલ્વ કરી શકીએ છીએ. એટલે અહીંયા ચેપ્ટરના આપણને સૂત્રો ખ્યાલ હોય તો કોઈ પણ એક્ઝામ્પલ આપણે સરળતાથી સમજીને સોલ્વ કરી શકીએ છીએ. આગળનો દાખલો જોઈએ. આગળનો એક્ઝામ્પલ જોઈએ મિત્રો. એક્ઝામ્પલ 1.10 એક વિદ્યુતીય ડાયપોલમાં ±10 માઇક્રોકુલમના બે બિંદુઓ વિદ્યુતભારો વચ્ચેનું અંતર 5 મિલીમીટર છે. પહેલું તેની અક્ષ પર તેના મધ્ય બિંદુથી જમણી તરફ 15 સેન્ટીમીટર અંતરે આવેલા P બિંદુએ અને બીજું B તેની વિષુવરેખા પર તેના મધ્ય બિંદુથી 15 સેન્ટીમીટર અંતરે આવેલા Q બિંદુએ તેના વિદ્યુત ક્ષેત્રો શોધો. તો અહીંયા આની આપણે આકૃતિ બનાવીએ. હંમેશા કોઈ પણ એક્ઝામ્પલ હોય તો એનો પહેલા આપણે ડાયાગ્રામ આકૃતિ બનાવવાની એટલે વધુ આપણને ખ્યાલ આવશે. તો જે પહેલું આપણને એ આપેલું છે એ પ્રમાણે અહીંયા A બિંદુ આગળ આપણે -10 માઇક્રોકુલમ અને B બિંદુ આગળ +10 માઇક્રોકુલમ બે વિદ્યુતભાર મૂકી એક વિદ્યુત ડાયપોલની રચના કરીએ છીએ. આ બંને વચ્ચેનું અંતર એ રકમમાં આપણને આપેલું છે એ પ્રમાણે 5 મિલીમીટર લઈએ છીએ. એનું મધ્ય બિંદુ O લઈએ છીએ. હવે આપણને આપ્યું છે કે મધ્ય બિંદુથી જમણી તરફ 15 સેન્ટીમીટર અંતરે આવેલા P બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા આપણે મેળવવાનું, એટલે એક E આપણે અહીંયા મેળવવાનું છે. બીજું આપણને આપેલું છે કે એની વિષુવરેખા પર તેના મધ્ય બિંદુથી 15 સેન્ટીમીટર અંતરે, વિષુવરેખાની વ્યાખ્યા પ્રમાણે થિયરીમાં આપણે બરાબર સમજી ગયા છીએ કે વિદ્યુત ડાયપોલને જોડતી રેખા ના લંબ દ્વિભાજક ને જ આપણે એની વિષુવરેખા કહીએ છીએ. તો એના પરનું બિંદુ એટલે અહીંયા પણ આપણે વિદ્યુત ડાયપોલની રચના કરી છે. A બિંદુ આગળ -10 માઇક્રોકુલમ અને C બિંદુ આગળ +10 માઇક્રોકુલમ વિદ્યુતભાર મૂકેલો છે. એના મધ્ય બિંદુ O થી 15 સેન્ટીમીટર અંતરે આવેલા Q બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર, એટલે અહીંયા આપણે ઋણ વિદ્યુતભાર મૂકેલો છે એટલે વિદ્યુત ક્ષેત્ર એ દિશામાં મળશે. અહીં ધન વિદ્યુતભાર છે એટલે એનાથી દૂર તરફની દિશામાં, અને આ બંનેનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર એને E કહીએ છીએ. હવે થિયરીમાં આપણે બંને માટે વિદ્યુત ક્ષેત્રના સૂત્રો મેળવેલા છે. પહેલા અહીંયા એ સમજીએ આપણે કે અહીંયા બે વિદ્યુતભારો વચ્ચેનું જે અંતર આપણને આપેલું છે 5 મિલીમીટર, એના કરતા મધ્ય બિંદુથી એટલે કે જે બિંદુ આગળ આપણે વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે એનું અંતર ઘણું વધારે છે, એટલે કે R > A છે એમ કહી શકીએ આપણે.
આર એટલે આ અંતર થશે, એ એટલે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર, સોરી મધ્ય બિંદુથી આ અંતર, આને એ લઈશું એટલે આ અંતર આપણને 2a મળશે અને આ અંતર જે મળ્યું એ આપણને r મળશે. તો મૂલ્ય ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે r નું મૂલ્ય a કરતા ઘણું વધુ છે. એટલે અક્ષ પરના બિંદુ માટે હવે આ સૂત્રો છે સીધા E બરાબર 2kp/r3 એ આપણે થિયરીમાં શીખી ગયા છીએ અને વિષુવરેખા પરના બિંદુ માટે E બરાબર kp/r3 r greater than a માટે. તો આ સૂત્રોની અંદર આપણે કિંમત મૂકવાની છે. તો અહીંયા આપણને r આપેલું છે, k અચળ કિંમત છે, p શોધવાનું છે. તો p શોધવા માટે એટલે કે વિદ્યુત ડાયપોલ મોમેન્ટ શોધવાની છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ P બરાબર સૂત્ર છે q * 2a જે અગાઉ આપણે શીખી ગયા છીએ. q નું મૂલ્ય અહીંયા આપણને આપેલું છે 10 માઇક્રોકુલમ આપેલું છે. માઇક્રોકુલમ નું કુલમમાં રૂપાંતર કરીએ એટલે 10 × 10⁻⁶ અને 2a એટલે કે બે વિદ્યુતભાર વચ્ચેનું અંતર જે અહીંયા આપણને 5 મિલીમીટર આપેલું છે એ મિલીમીટરના મીટરમાં આપણે કન્વર્ટ કરીએ એટલે સીધું લખી દીધું 5 × 10⁻³ મીટર. આનું સાદું રૂપ આપીએ આપણે એટલે અહીંયા આપણને 5 × 10⁻8 આ જે આપણને આપેલું છે મીટર, 5 ગુણ્યા અહીંયા 10 ના ઘાતાંકમાં આપણે સાદું રૂપ આપીએ તો -9 અને આમાં પ્લસ ઘાત છે એટલે બાદ થશે. 5 × 10⁻8 મીટર આ આપણને ડાયપોલ મોમેન્ટ નું મૂલ્ય મળશે. બસ આ જ મેળવવાનું છે. બાકી સૂત્રો આપણને યાદ હોય તો સૂત્રોની અંદર અહીંયા કિંમત મૂકવાની છે. એમાં પહેલો આપણને એ આપેલો છે અક્ષ પરના બિંદુ માટે, અક્ષ પરના બિંદુ P પાસેનું વિદ્યુત ક્ષેત્ર જેને અહીંયા આપણે EA વડે દર્શાવેલું છે. તો EA બરાબર સૂત્ર સીધું જ આપેલું છે 2kp/r3. અહીંયા ખાસ ધ્યાનમાં રાખવાનું છે કે r greater than a અથવા 2a પણ લઈ શકીએ. એના માટે અહીંયા આપણે સૂત્ર લખેલું છે. આની અંદર હવે કિંમત મૂકી દઈએ તો કિંમત મૂકી 2k 9 × 10⁹ p આપણને આપેલું છે 5 × 10⁻8 અને r આપણને આપેલું 15 સેન્ટીમીટર. એનું મીટરમાં રૂપાંતર કરીએ એટલે 15 × 10⁻². આનું સાદું રૂપ આપીએ એટલે જવાબ આપણને 2.667 × 10⁵ વિદ્યુત ક્ષેત્રનો એકમ ન્યૂટન પ્રતિ કુલમ. આ એક જવાબ મળશે અક્ષ પરના બિંદુ માટે એટલે આના માટે. બી માં જે આપેલું છે આ આકૃતિ પરથી એના માટે લઈએ આપણે કે વિષુવ રેખા પરના Q બિંદુ પાસેનું વિદ્યુત ક્ષેત્ર. આ સૂત્રનો ઉપયોગ કરીએ સીધા E અહીંયા આકૃતિમાં આપણે E તરીકે દર્શાવેલું છે kp/r3. આની અંદર સીધી કિંમત મૂકી દઈએ. સીધું છે આના પરથી સાદું રૂપ આપીશું તો આના કરતા આ બમણું છે એટલે આ આના કરતા અડધું મૂલ્ય મળશે. 9 × 10⁻⁹ p ની કિંમત 5 × 10⁻8 અને r એ પણ 15 સેન્ટીમીટર માટે જ આપણને કીધેલું છે એટલે 15 × 10⁻². સેન્ટીમીટર ના મીટરમાં કન્વર્ટ કરીએ છીએ ની 3 સાદું રૂપ આપીએ એના કરતા અડધું એટલે 1. આનું અડધું લઈએ 335 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. હવે સાથે સાથે એની દિશાની પણ વાત કરી દઈએ આપણે તો અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ડાયપોલ મોમેન્ટની દિશા એ હંમેશા ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભાર તરફ એટલે p ની દિશામાં મળશે. આ જે આપણને મળશે એ p ની દિશામાં મળે છે. આની આપણે વાત કરીએ તો આકૃતિમાં અહીંયા આપણને દર્શાવેલું છે કે પરિણામી સદિશ વિદ્યુત ક્ષેત્રનો આ બાજુ આપણને મળશે એટલે p આ દિશામાં છે એ p થી વિરુદ્ધ દિશામાં આ p ની વિરુદ્ધ દિશામાં વિદ્યુત ક્ષેત્ર મળશે.
તો આ રીતે આપણે આ પણ એક્ઝામ્પલ સોલ્વ કરી શકીએ. સૂત્રો ખાસ યાદ રાખવાના છે મિત્રો, તો એકદમ ઇઝીલી આપણે કોઈ પણ એક્ઝામ્પલ સમજીને સોલ્વ કરી શકીએ છીએ. આગળના એક્ઝામ્પલ એ આવતી વખતે જે નેક્સ્ટ લેક્ચર આપણે લઈશું એની અંદર એની ચર્ચા કરીશું. તો અહીંયા 1.10 સુધી એક્ઝામ્પલ આપણે પૂરા કરીએ છીએ. નમસ્તે મિત્રો, થેન્ક યુ.